જય શ્રી કૃષ્ણ। તો આજે તૈયાર થઈને જવાનું છે આપણે કચ્છમાં, કેમ કે મારા ભાઈની હતી માનતા, એટલે અમારે જવાનું હતું માનતા ઉતારવા માટે કચ્છમાં, કેમ કે ત્યાં મોગલમાનું મંદિર છે અને ત્યાં મને આની માનતા હતી। તો કચ્છમાં પણ બીજી જગ્યા પણ ફરવા જેવી જાજી હતી અને 9 વાગે અહીંથી બોલેરો નીકળવાનો હતો, એટલે અમે તૈયાર થઈને બેઠા હતા અને પછી બોલેરામાં જ રાત પૂરી કરી અને સવારે પૂગી ગયા નારાયણ સરોવરે। તો જો આ છે નારાયણ સરોવરનો નજારો અને કેટલો મસ્ત છે। અને પહેલાં અમે કબરાવ ગયા હતા, ત્યાં અમારી માનતા પૂરી કરી નાખી, કારણ કે ત્યાં મોબાઈલ અને વિડીયો ઉતારવાની મનાઈ હતી, એટલે ત્યાંનું કંઈ લીધું નથી। અને પછી અમે જો આ નારાયણ સરોવરે આવ્યા હતા, તો સરોવર હજી સુકાઈ ગયેલું છે, કેમ કે કચ્છમાં વરસાદ ઓછો છે, એટલે હજુ પણ ત્યાં પાણી નથી। અને પછી આવી ગયા છે અમે કોટેશ્વર મહાદેવે। તો કોટેશ્વર મહાદેવે પણ બહુ મસ્ત જગ્યા છે, દરિયો છે ચારો બાજુ અને ઉપર મંદિર છે, અને 2 મંદિર છે કોટેશ્વર મહાદેવના। અને મસ્ત એવી આજે ગુરુ પૂર્ણિમા હતી, એટલે ત્યાં ટ્રાફિક બહુ હતી, એટલે અંદરનો નજારો આપણે વિડીયો નથી લીધો। અને આ બારોબારનું લોકેશન છે, તો ટ્રાફિક પણ બહુ હતી અને બહુ મસ્ત જગ્યા છે અહીંયા। અને પવન પણ કેટલો મસ્ત આવે છે, કેમ કે દરિયો હોય એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને વરસાદ જેવું પણ હતું। અને સાંજનો સમય હતો, એટલે અમારે ફટાફટ અહીંયાથી પણ નીકળવાનું હતું, કારણ કે પછી અમારે જવાનું હતું માતાના મઢે, અને ત્યાં અમારે રાત રોકાવાની હતી। અને અહીંયા જો કેટલા મસ્ત એવા નાના નાના મંદિરો પણ જાજા છે, અને આ ઉપરનું મંદિર છે, કેટલું મસ્ત મોટું વિશાળ મંદિર છે, અને અહીંયા પાકિસ્તાનની બોર્ડર પણ છે। અને આ છે માતાનો મઠ, જ્યાં અમે રાતે 9 વાગે પહોંચેલા હતા, એટલે બહુ વિડીયો લેવાનો નથી। અને સવારે અમારે 5 વાગે નીકળવાનું હતું, તો આજે જો અમે સવારે નીકળી ગયા છીએ, અને આ સવારનું લુક છે, સવારના 6 વાગી ગયા છે। અને માતાના મઢેથી અમારે જવાનું છે ખેતા બાપાએ, અને સવારમાં અમે તૈયાર થઈને બહાર નીકળી ગયા છે, અને બધા ચા પીતા હતા, એટલે અહીંયા આપણે આટલું લોકેશનનો વિડીયો લઈ લીધો છે। બાકી આ મંદિર પણ બહુ મસ્ત છે। અને પછી અમે આવી ગયા છે ખેતા બાપાના મંદિરે। તો ખેતા બાપાની અહીંયા સમાધિ છે, પણ આપણા હિન્દુ ધર્મના હરેક ગ્રંથોને અહીંયા વર્ણન કરેલું છે। કેટલું મસ્ત જગ્યા છે અને કેટલી મસ્ત સજાવટથી અહીંયા સજાવેલું છે બધી વસ્તુ હરિયાળીથી, અને એટલું મસ્ત શાંતિ છે અહીંયા કે શબ્દોમાં તો કહેવાય એમ જ નથી, કારણ કે અહીંયા આવવાનું જ બહુ મસ્ત જગ્યા છે, આવવું જરૂરી છે। કચ્છમાં આવી મસ્ત જગ્યા બીજે તો જોઈ જ નથી, આ બહુ મસ્ત જગ્યા હતી। અને અહીંયા બધા ફોટા પાડતા હતા, અને અહીંયા બહુ મોટી હનુમાન દાદાની મૂર્તિ છે, હનુમાન બાપા બેઠેલા છે, અને હરેક મૂર્તિનું વર્ણન કરેલું છે। જાજુ બધું તો નથી લેવાનું, બસ થોડું થોડું ઉતાર્યું છે। અને આ છે ફૂલ બનાવેલું છે મસ્ત એવું સરોવરમાં, કારણ કે ત્યાં 2 બાજુ સરોવર છે અને વચમાં હનુમાન બાપાની મોટી મૂર્તિ છે।